દોસ્તો, આજે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે વિજયભાઈ રૂપાણીના આ દીકરા અને દીકરીએ શું કહ્યું છે? આખરે એમણે પોતાના પિતા વિશેની સંવેદના વ્યક્ત કરી છે. એમનો પહેલો વિડીયો 1 મહિના બાદનો હાલ વાયરલ થઈ રહ્યો છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે દીકરી જે રાધિકા રૂપાણી છે એમણે પણ પોતાના પિતા સાથેનું એમનું બાળપણ યાદ કર્યું. તો પછી એમનો દીકરો વૃષભ રૂપાણી છે, એમણે પણ પોતાના ભાવો પ્રસ્તુત કર્યા. ત્યારે હજી પણ આ ઘટના જ્યારે આપણે યાદ કરીએ છીએ, જ્યારે આ ઘટના સાંભળીએ છીએ, હજુ પણ આપણા રૂવાડા બેઠા થઈ જાય છે. કારણ કે આ સૌને આશ્ચર્યચકિત કરી દે, સૌને ચોંકાવી દે એવી આ ઘટના હતી કે જ્યારે અમદાવાદનું એ પ્લેન ક્રેશ થયું અને વિજયભાઈ રૂપાણીનો દીકરો અમેરિકા હતો. ત્યાંથી દીકરો દોડી આવે છે અને જેમના જે વાઇફ છે વિજયભાઈ રૂપાણીના તે અમેરિકામાં છે, જે લંડનમાં છે અને દીકરી પણ લંડનમાં છે. એમને પણ સમાચાર મળતા દોડી આવે છે. અચાનક મામલો જે છે શોકમાં બદલાઈ જાય છે. ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આજના વિડીયોમાં જાણીશું કે આખરે શું કહ્યું છે દીકરા અને દીકરીએ. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા 300થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં આપ એમના માટે ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. કારણ કે દોસ્તો, અચાનક જ એમના અચાનક નિધન થતાની સાથે જ સૌ લોકો ઘેરા શોકમાં હતા. રાજકોટમાં એમનો પરિવાર જ્યારે છે એમાં સોપો પડી ગયો હતો. પત્ની એવા અંજલિબેન રૂપાણી અને દીકરો વૃષભ રૂપાણી, દીકરી રાધિકા રૂપાણી, સૌ લોકો ઘેરા શોકમાં હતા. ત્યારબાદ એમણે અત્યાર સુધીમાં ક્યારેય પણ એમના પરિવારે ખુલીને વાત નહોતી કરી. એમનો પરિવાર જે છે મીડિયા સમક્ષ નહોતો આવ્યો. આખરે હવે દીકરો વૃષભ રૂપાણી અને દીકરી રાધિકા રૂપાણી જે છે એમણે પોતાના પિતા વિશેની વાતો કહી. આખરે એમના પિતાનું જીવન કેવું હતું, એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે માત્ર રાજકારણી જ નહીં પરંતુ પોતાના પરિવાર પ્રત્યે પણ એમનો પ્રેમ કેટલો હતો એના સંદર્ભમાં એમણે વાત કરી. જ્યારે એમની વાત અત્યારે સામે આવી રહી છે ત્યારે સૌ લોકો એમને સાંભળીને પણ રડી પડ્યા છે. કારણ કે દીકરાએ 1 મહિના પછી પોતાના પિતાની વાત રજૂ કરી છે. તો બીજી તરફ દીકરી રાધિકા રૂપાણી કે જેમના અનેક સપનાઓ પિતા સાથેના યાદો હતી એ તાજી થઈ ગઈ અને એમણે પણ પોતાના ભાવો રજૂ કર્યા હતા. મીડિયા સમક્ષ વખતો વખત ઇન્ટરવ્યૂ તો લેવામાં આવતા હોય, પરંતુ આ ઇન્ટરવ્યૂમાં એમને પોતાના પિતા વિશેની સંવેદનશીલતા પ્રસ્તુત કરી. એમને મળેલા લોકો તરફનો પ્રેમ છે, લોકો પ્રત્યેની હૂંફ જે છે, લોકો દ્વારા જ્યારે આ ઘટના બની ત્યારે એમના દીકરા દીકરીઓ અને સૌ પરિવારજનોને એક કહી શકાય કે સાંત્વના પાઠવવામાં આવી રહી હતી. સૌ લોકોએ એવી ખાતરી આપી કે અમે તમારી સાથે છીએ અને આ સમસ્યાને સોલ્વ કરવામાં અમે તમારી સાથે રહીશું અને તમને હૂંફ આપીશું. આવો હોસલો સૌ પરિવારજનોને આ સમગ્ર ભારતવાસીઓએ આપ્યો, ગુજરાતવાસીઓએ આપ્યો અને ખાસ કરીને એમના રાજકોટવાસીઓએ આપ્યો. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હવે જ્યારે એમના પડઘમો શાંત થઈ ગયા, જ્યારે વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું ત્યાર પછી અનેક તસવીરો વાયરલ થઈ. આખરે એમનું નિધન જે થયું એનાથી ઘેરો શોક તો છવાયેલો હતો જ, પરંતુ એમના દીકરા અને દીકરીઓએ પોતાના પિતાની વાતો ક્યારેય પણ કરી નહોતી. કારણ કે તેઓ ઘેરા શોકમાં હતા. ક્યાંય પણ એમણે પોતાના નિવેદનો આપ્યા નહોતા, ક્યાંય પણ એમણે પોતાના પિતાની વાત રજૂ નહોતી કરી. તો હવે 1 મહિના પછી એમણે પિતાની વાતો રજૂ કરી, જે પણ ભાવુક કરી દે એવી છે. ત્યારે દોસ્તો, દીકરી લંડનમાં રહીને જ અભ્યાસ કરી રહી હતી અને પિતાની રાહ જોતી રહી જ્યારે દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહી હતો. ત્યારે દોસ્તો, આ મહિનો વીત્યો અને આ ઘટના હજુ પણ તાજી છે, કારણ કે એ ચોંકાવનારી ઘટના હતી. આપ આ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.